Jungle. ચાલો હવે આપણે ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપજો. એનસીઆરટી બેઝ જે ટોપિક ટેક્સ્ટ બુકમાં નથી આવતા અને જેડબલઈમાં છે તેના વિશે આગળ વધીશું. એટલે હવે એવા પોઈન્ટ્સ હું લઉં છું કે જે જેડબલઈ છે, ધ્યાન આપજો. તમને ખાસ તમારે યાદ રાખવાના છે, કારણ કે ટેક્સ્ટ બુકમાં એના વિશે જરા પણ આવતું જ નથી. તો જેડબલઈ આ જે પોઈન્ટ્સ છે તે બધાએ મોઢે રાખવાના રહેશે, બરાબર છે? શ્રેણિક ચેપ્ટર માટે જે આપણું ચેપ્ટર છે ત્રીજું, બરાબર? ચાલો, શ્રેણિક જેને કહીશું મેટ્રિક્સ. હવે આ ખાસ યાદ રાખવાના છે. કેમ યાદ રાખવાના? કારણ કે જેડબલઈ મેઇનમાંના દાખલા પૂછાય છે. હવે તમને પોઈન્ટ્સ યાદ હોય તો દાખલા એમને આવડી જશે, બરાબર છે? તો શરૂ કરીએ છીએ. ધ્યાન આપજો. પહેલો પોઈન્ટ, આટલા પોઈન્ટ્સ બધાએ મોઢે રાખવા અને નોટમાં લખી પણ લેવા સાથે. ચાલો, પહેલો પોઈન્ટ્સ જે છે ત્રિકોણીય શ્રેણિક. ત્રિકોણીય શ્રેણિક. ચાલો, અંગ્રેજીમાં જેને આપણે કહેવાય છે ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. ચાલો, ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. હવે હું ડેફિનેશન લખું છું, બહુ ઇઝી ડેફિનેશન છે, ધ્યાન આપજો. શું છે? જો કે જો ચોરસ શ્રેણિકના અગ્રવિકર્ણની ઉપરના કે નીચેના બધા જ ઘટકો શૂન્ય હોય તો તેને ત્રિકોણીય શ્રેણિક કહે છે. ચાલો, આપણે ડેફિનેશન લખી છે. હવે તમે જરા વિચારજો એટલે ખબર પડી જાય. શું કીધું? જો ત્રિકોણીય શ્રેણિક, એક ચોરસ શ્રેણિક હોવો જોઈએ. આ ચોરસ શ્રેણિકમાં ખાસ એનો જે વિકર્ણ આવે, અગ્ર વિકર્ણ, એટલે કેમ આપણે ચોરસ લંબચોરસમાં વિકર્ણ હોય તેમ વિકર્ણ અગ્ર એટલે સીધો પહેલો જ વિકર્ણ લેવાનો, બરાબર? અગ્ર વિકર્ણ એની ઉપરના કે, ધ્યાન આપજો, તેની નીચેના, એ વિકર્ણની ઉપરના અથવા વિકર્ણની નીચેના, બેમાંથી એક જ, એના બધા જ ઘટકો જો શૂન્ય હોય, ત્યાં બધા ઝીરો જ આવતા હોય તો તેને કેવો શ્રેણિક કહેવાય? તો ત્રિકોણીય શ્રેણિક, અંગ્રેજીમાં ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ, બરાબર? એટલે આપણે આખી ચોપડી ભણી ગયા, તેમાં આવું બધું કશું આવ્યું નથી. આ જેડબલઈ માટે સ્પેશિયલ છે, ધ્યાન આપજો. અને બીજી વાત એ કે જેડબલઈની પીડીએફ ફાઇલ તમને આપેલી છે, ધ્યાન આપજો. એમાં ગુજકેટ અને જેડબલઈ બંને એમસીક્યુ છે. એટલે પીડીએફ ફાઇલમાં એમસીક્યુ છે, એમાં બે ભાગ છે, ગુજકેટ માટે અને જેડબલઈ માટે. આ બધા જ ગણવાના રહેશે. ન આવડે તો મને વોટ્સએપ પર એ દાખલો મેસેજ કરી દેવાનો, બરાબર? એટલે હું તમને પાછો વોટ્સએપમાં ગણીને આપી શકું. એટલે આખું પેમ્પલેટ જેડબલઈનું વ્યવસ્થિત નોટમાં લખેલું હોવું જોઈશે. હવે આપણે જે અત્યારે જોઈએ છે જેડબલઈનું, એ ટેક્સ્ટ બુકમાં નથી અને એનસીઆરટીમાં છે. તો આ બધા પોઈન્ટ જેડબલઈ માટે તમારે તૈયાર કરવાના રહેશે. ચાલો, પહેલો પોઈન્ટ આપણે લીધો ત્રિકોણીય શ્રેણિક. ત્રિકોણીય શ્રેણિક એટલે શું? તો ચોરસ શ્રેણિકમાં અગ્ર વિકર્ણની ઉપરના કે નીચેના બધા જ ઘટક જો શૂન્ય આવી જાય તો તેવા શ્રેણિકને શું કહેવાય? ત્રિકોણીય શ્રેણિક. તો ત્રિકોણીય શ્રેણિકમાં બે પ્રકાર છે, ધ્યાન આપજો. પહેલો પ્રકાર, ફર્સ્ટ, જે છે ઉર્ધ્વ ત્રિકોણીય શ્રેણિક. ઉર્ધ્વ ત્રિકોણીય શ્રેણિક. તો ઉર્ધ્વ જેને આપણે કહીશું, ધ્યાન આપજો, અંગ્રેજીમાં અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. ચલો, અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ.
હવે આમાં કેવો શ્રેણિક આવે તો આપણે એનું ઉદાહરણ લખીએ છીએ કે એ બરાબર, ચાલો શ્રેણિક, ચાલો 1 4 5 0 2 6 અને 0 0 3. તો આ જે શ્રેણિક છે એને કહેવાય ઉર્ધ્વ ત્રિકોણીય શ્રેણિક. શું કહેવાય? ઉર્ધ્વ ત્રિકોણીય શ્રેણિક. ઉર્ધ્વ એટલે ઉપર ત્રિકોણ બને છે જેમાં જુઓ બરાબર એના ઘટકો સિવાયના બાકીના ઘટક 0 છે. જો કઈ રીતે? તો ઉર્ધ્વ ત્રિકોણીય એટલે તમે આ જે ત્રિકોણ બને છે અહીંયાથી આ જે ત્રિકોણ બન્યો બરાબર ઉપર ત્રિકોણ છે અને નીચે તમે બધા ઘટક જુઓ તો 0 છે. આ 3 ઘટક કેવા આવ્યા? 0. તો નીચે ત્રિકોણ જુઓ તો એમાં બધા ઘટક 0 છે ને ઉપર 0 નથી. ઉપર એકાદ બે ઘટક 0 આવે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ આપણે એટલું યાદ રાખવાનું કે નીચે જે 3 0 આવી ગયા બરાબર છે. તમે જોઈ શકો છો અગ્ર વિકર્ણ એટલે વિકર્ણ કયો છે તો તમે જોઈ શકો કે ભાઈ 1, ધ્યાન આપજો, 1 2 3 આને કહેવાય અગ્ર વિકર્ણ. એની નીચેના ત્રણેય ઘટક 0 છે બરાબર છે. નીચેના ત્રણેય ઘટક 0 હોય અને આ જે શ્રેણિક બન્યો તેને આપણે કેવો શ્રેણિક કહીશું? ઉર્ધ્વ ત્રિકોણીય. બરાબર છે, ઉર્ધ્વ ત્રિકોણીય. ઓકે, હવે આપણે લઈએ છીએ, ધ્યાન આપજો, બીજો પ્રકાર આમાં કે જે છે અધો ત્રિકોણીય. ચલો નંબર 2. JEE માટે થોડી આ પોઈન્ટ્સ તમને આવડશે તો આનો કોઈ પણ દાખલો બહુ સહેલો લાગશે. તો અધો ત્રિકોણીય શ્રેણિક. ચાલો, અધો ત્રિકોણીય શ્રેણિક. તો ચોખ્ખી વાત છે કે આપણે અહીંયા હવે 0 કઈ રીતે આવશે? તો અધો ત્રિકોણીય છે, ધ્યાન આપજો. અંગ્રેજીમાં શું કહીએ તો તમને આરામથી ખબર પડી જાય. લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ. ચાલો, હવે અધો ત્રિકોણીય, ધારો કે આનું ઉદાહરણ લઈએ તો 9 નામ આપીએ શ્રેણિક બી. બરાબર છે. તો 1 0 0 4 2 0 અને 5 6 3. હવે તમે જોઈ શકો છો કે આના જે વિકર્ણ ઘટકો છે, વિકર્ણ ઘટકોમાં અગ્ર વિકર્ણ ઘટક જે છે 1 2 3. હવે તમે જુઓ તો એની ઉપર ત્રણેય ઘટક 0 છે બરાબર છે. એટલે જે ટ્રાયેંગલ બન્યો 0 વાળા ઘટક કાઢી નાખીએ તો આ ટ્રાયેંગલ બનશે. ધ્યાન આપજો, આ ટ્રાયેંગલ બન્યો તે ક્યાં છે? તો નીચે છે બરાબર છે. એટલે આનું નામ પડ્યું અધો ત્રિકોણીય શ્રેણિક. તો જોઈ લેવાનું, ઉર્ધ્વ ત્રિકોણીય શ્રેણિકમાં બરાબર છે અગ્ર વિકર્ણની નીચેના ત્રણેય ઘટક 0 અને અધો ત્રિકોણીય શ્રેણિકમાં અગ્ર વિકર્ણના ઉપરના ત્રણેય ઘટક 0. રેડી? આ જરાક યાદ રાખજો. ઓકે, તો ફરી વાર જોયું તો જોઈ લો, ત્રિકોણીય શ્રેણિક કોને કહેવાય? કે જો ચોરસ શ્રેણિકના અગ્ર વિકર્ણની ઉપરના કે નીચેના બધા જ ઘટકો 0 હોય, એનો મતલબ 0 હોય, તો આવા આપણે શ્રેણિકને શું કહીશું? ત્રિકોણીય શ્રેણિક. એમાં 2 પ્રકાર આવે. ઉર્ધ્વ ત્રિકોણીય એટલે જે 3 0 છે એ અગ્ર વિકર્ણની નીચેના આવશે. પછી અધો ત્રિકોણીય 0 એટલે 3 0 છે તે અગ્ર વિકર્ણની ઉપર આવશે. બસ આટલું યાદ રાખવાનું. આગળ વધીએ. હવે બીજો પોઈન્ટ. ચાલો, બીજા પોઈન્ટમાં જઈએ, જે છે શ્રેણિકનો ટ્રેસ. ધ્યાન આપજો, શ્રેણિકનો ટ્રેસ. ચાલો, અંગ્રેજીમાં કહેવાય ટ્રેસ ઓફ અ મેટ્રિક્સ. ધ્યાન આપજો, અંગ્રેજીમાં ટ્રેસ ઓફ અ મેટ્રિક્સ. ચાલો, હવે શ્રેણિકનો ટ્રેસ એટલે શું? તો બહુ ચોખ્ખી વાત છે. કોઈ પણ શ્રેણિક, ચોરસ શ્રેણિક આપ્યું હોય તો એના વિકર્ણ ઘટકોના સરવાળાને શું કહેવાય? તો શ્રેણિકનો ટ્રેસ. ધ્યાન આપજો, એની ડેફિનેશન લખીએ, નાની એવી બનાવીને આપું છું. તો કોઈ પણ ચોરસ શ્રેણિકના અગ્ર વિકર્ણના, ધ્યાન આપજો, અગ્ર વિકર્ણના બધા જ ઘટકો
ના સરવાળાને તે શ્રેણિકનો ટ્રેસ કહે છે. તો આ તમારે યાદ રાખવાનું છે, મોટે કરવાની જરૂર નથી, સીધું જ છે કે અગ્ર વિકર્ણના બધા જ ઘટકોના સરવાળાને. બરાબર છે. હવે ટ્રેસ છે અને સંકેતમાં ધ્યાન આપજો. તો આપણે આવી રીતે લખી શકાય કે શ્રેણિક એના ટ્રેસને, ચાલો, શ્રેણિક એના ટ્રેસને સ્મોલ TR ઓફ એ એટલે કે ટ્રેસ ઓફ એ વડે દર્શાવાય છે. ચાલો, આના વડે દર્શાવાય છે. ચાલો, એક ઉદાહરણ આપું છું, ધ્યાન આપજો. તમને ધારો કે આવો સવાલ એ પૂછે MCQમાં કે શ્રેણિક એ આપ્યો છે આપણને, ધારો કે 1 2 3 4 5 6 7 8 9, તો ટ્રેસ ઓફ એ બરાબર ખાલી જગ્યા. રેડી? તો આનો જવાબ શું આવશે? તો આનો જવાબ આપણે આવો લખાય કે ટ્રેસ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ, ચાલો, વિકર્ણ ઘટકો તમારે જોવાના છે, તો વિકર્ણ ઘટકો અગ્ર વિકર્ણના જ જોવાના, બીજા નહીં. તો એને હું અહીંયા સરવાળામાં મૂકું છું કે ભાઈ 1 + 5 + 9 કેટલા થયા? 15. તો આપણો જવાબ આવી જાય. આટલો ઇઝી દાખલો થઈ જાય. બરાબર? MCQનો દાખલો જ છે, ધ્યાન રાખજો. ચાલો, શ્રેણિકનો ટ્રેસ ફરી વાર રિપીટ કરીએ છીએ. શ્રેણિકનો ટ્રેસ તો શું આવે? જો એ કોઈ પણ ચોરસ શ્રેણિક હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? ચોરસ. તો એના અગ્ર વિકર્ણના ઘટકો જે હોય એનો સરવાળો કરવાનો. આ સરવાળાને શું કહેવાય? શ્રેણિકનો ટ્રેસ. કોઈ પણ ચોરસ શ્રેણિક એ લીધો હોય તો એનો ટ્રેસ આપણે કઈ રીતે લખાય? તો ટ્રેસ ઓફ એ. બરાબર? હવે મેં ઉદાહરણ આપ્યું તે જુઓ. તો વિકર્ણ ઘટકોનો સરવાળો કરી નાખો એટલે આરામથી તમને જવાબ મળી જશે. ચાલો, હવે આગળ વધીએ તો ત્રીજો પોઈન્ટ આવે છે, ધ્યાન આપજો. અને એક કામ કરીએ છીએ. ચાલો, ત્રીજો પોઈન્ટ લેતા પહેલા આના 2-3 ગુણધર્મો તમે યાદ રાખજો. જો ગુણધર્મ આવા સિમ્પલ બને છે. ચાલો, ટ્રેસના ગુણધર્મો થોડા જોઈ લો. ધારો કે પહેલો છે કે ટ્રેસ ઓફ કૌંસમાં શ્રેણિક A + B હોય. બરાબર? શ્રેણિક A અને B નો સરવાળો એનો ટ્રેસ હોય તો તમે સેપરેટ લઈને સરવાળો કરશો તો પણ જવાબ સેમ જ આવશે. ટ્રેસ ઓફ A પ્લસ ટ્રેસ ઓફ B, આવી રીતે. ચાલો, બીજો પોઈન્ટ કે ગુણાકારમાં શ્રેણિક A અને B છે ને એનો ટ્રેસ લીધો છે, તો અને તમે ક્રમના નિયમમાં બદલી શકો છો કે તમે ટ્રેસ લીધો હોય B × A નો, તો બંનેના જવાબ સરખા આવશે. AB નો ટ્રેસ બરાબર B નો ટ્રેસ. રેડી? ચાલો, ત્રીજો ગુણધર્મ જુઓ, ક્યારેક MCQમાં પૂછાય કે ટ્રેસ ઓફ A' પરિવર્ત શ્રેણિકનો ટ્રેસ. તો ભાઈ જે શ્રેણિક એનો ટ્રેસ લીધો હોય સેમ ટુ સેમ જ આવે, એ જુદો નહીં આવે. આ 3 નાના ગુણધર્મો હતા જે તમે જોઈ શકો છો. ચાલો, હવે લઈએ છીએ ત્રીજો પોઈન્ટ. ધ્યાન આપજો, ત્રીજો પોઈન્ટ. JEE ના પોઈન્ટ છે આપણા બધા, એમાં દાખલા એ પણ જોતા જવાના. ચાલો, અનુબદ્ધ શ્રેણિક. અનુબદ્ધ શ્રેણિક જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ, ધ્યાન આપજો, અંગ્રેજીમાં ને કહેવાય કોન્જ્યુગેટ ઓફ અ મેટ્રિક્સ. ચલો, કોન્જ્યુગેટ ઓફ અ મેટ્રિક્સ. હવે આમાં કોઈ ડેફિનેશન મોડે નથી રાખવાની, જે ઉદાહરણ આપું છું તે પ્રમાણે જો. તો આમાં તમે આવું વિચારી શકો, આ એક દાખલો જ છે એમ સમજવા કે શ્રેણિક એ તમને આવો આપ્યો છે. શ્રેણિક એ બરાબર 1 + 2i સંકર સંખ્યા છે, 2 - 3i, 4 - 5i અને 5 + 6i. ચાલો, તો જો આવો શ્રેણિક હોય તો આનું અનુબદ્ધ શ્રેણિક શું થાય? અનુબદ્ધ શ્રેણિકને આપણે, ધ્યાન આપજો, એ શ્રેણિક હોય તો એના અનુબદ્ધને A12 વડે દર્શાવાય. તો એનો અનુબદ્ધ શ્રેણિક, ધ્યાન આપજો, તો એનો અનુબદ્ધ શ્રેણિક
ચાલો, જેને કહેવાય A12. રેડી? હવે તમારે શું કરવાનું? તો ખાલી કાલ્પનિક સંખ્યા જે છે આઈ વાળી ત્યાં નિશાની બદલવાની. બરાબર? સંકર સંખ્યામાં કાલ્પનિક ભાગ હોય તેની નિશાની બદલે. તો અહીંયા શું આવે? 1 - 2i. ચાલો, 2 + 3i. માઇનસનું પ્લસ, પ્લસનું માઇનસ. આને કહેવાય, ધ્યાન આપજો, શ્રેણિક એનો અનુબદ્ધ શ્રેણિક. શ્રેણિક એનો શું કહેવાય? અનુબદ્ધ. બરાબર? 1 માર્ક્સના MCQમાં પૂછે, તમારે કંઈ નથી કરવાનું. આઈ વાળા પદની નિશાની બદલવાની. શું કરવાનું? આઈ વાળા પદની નિશાની બદલવાની. ધનનું ઋણ કરવાનું અને ઋણ આપ્યું શું કરવાનું? ધન કરવાનું. ઓકે, ચલો હવે આ પોઈન્ટ્સના ગુણધર્મો લઈએ, જે તમને ક્યારેક MCQમાં પૂછે તો ફાયદો થઈ જાય. ચાલો, અનુબદ્ધના ગુણધર્મો લઈએ છીએ. કામનો પોઈન્ટ છે JEE માટે ખાસ, કારણ કે બોર્ડની ટેક્સ્ટ બુકમાં કશું આપ્યું જ નથી. ચલો, પહેલો પોઈન્ટ કે શ્રેણિક A નો 12 અને પાછો બીજી વાર 12, તો શ્રેણિક એ પોતે આવશે. બરાબર છે? ચાલો, બીજો ગુણધર્મ કે શ્રેણિક A + B સરવાળો કર્યો એનો 12, તો આની બરાબર આવશે. ધ્યાન આપજો, તમે સેપરેટ લેશો તો સરવાળામાં પાછા સેમ જ જવાબ આવશે, કે બંનેના અનુબદ્ધનો સરવાળો સેમ જ આવશે. સરવાળાનો અનુબદ્ધ બરાબર અનુબદ્ધનો સરવાળો. ચલો, ત્રીજો પોઈન્ટ કે કોઈ વાસ્તવિક સંખ્યા કયો હોય ગુણ્યા શ્રેણિક હોય અને આનો 12 હોય. બરાબર? તો વાસ્તવિક સંખ્યા તેમ ન રહે, એની અનુબદ્ધ ન મળે, પણ શ્રેણિકનો અનુબદ્ધ 100% મળે. ચાલો, ચોથો પોઈન્ટ કે A ગુણ્યા B ની અનુબદ્ધ વાત થઈ, એટલે કે A ગુણ્યા B શ્રેણિક મળે, એનો અનુબદ્ધ શ્રેણિક. તો તમે સેપરેટ અનુબદ્ધ લઈને ગુણાકાર કરશો તો પણ જવાબ સમાન આવશે. એટલે આ 4 ગુણધર્મો થયા. બરાબર છે? બહુ ઇઝી છે, જોઈ લો. તો A12 નો 12 બરાબર A + B નો 12 બરાબર A12 + B12, કે A આખાનો 12 બરાબર કે A12, AB આખાનો 12 બરાબર A12.B12. તો અનુબદ્ધ વિશે આપણે વાત કરી. હવે આપણે આગળ વધીએ તો હવે પોઈન્ટ આવે છે ચોથો. ધ્યાન આપજો, આ બધા MCQ જ છે, તમે આમાંથી ગમે તે પૂછાઈ શકે. ગમે એ જે પોઈન્ટ હું લખું છું એમાંથી MCQ બનાવી શકાય છે. ચાલો, તો હવે મહત્વનો પોઈન્ટ આવે છે પરિવર્ત શ્રેણિકનો અનુબદ્ધ શ્રેણિક. પરિવર્ત શ્રેણિકનો અનુબદ્ધ શ્રેણિક. ચલો, નામ જોઈને જ ખબર પડી જાય તમને કે આમાં શું કરવાનું થશે. તો આનું અંગ્રેજી પહેલા આપણે નામ શું આવે તે લઈએ છીએ. તો કોન્જ્યુગેટ ટ્રાન્સપોઝ એટલે પરિવર્ત. કોન્જ્યુગેટ ટ્રાન્સપોઝ ઓફ અ મેટ્રિક્સ. કોન્જ્યુગેટ એટલે અનુબદ્ધ અને ટ્રાન્સપોઝ એટલે પરિવર્ત. એટલે શ્રેણિકનો પરિવર્ત લઈને અનુબદ્ધ કરવાનું. ધ્યાન આપજો, પરિવર્ત એટલે શું? તો બધી આરને શામાં ફેરવવાની? સ્તંભમાં. પછી અનુબદ્ધ એટલે શું? તો કાલ્પનિક ભાગની નિશાની બદલવાની. રેડી? તો કોઈ પણ શ્રેણિક હોય, ધ્યાન આપજો. ચાલો, ચોરસ શ્રેણિક હોય આપણી પાસે, ધારો કે ચોરસ શ્રેણિક એના પરિવર્ત શ્રેણિકનો અથવા શ્રેણિકના અનુબદ્ધ શ્રેણિકને સંકેતમાં, ચાલો આને મારે સંકેતમાં લખવું છે તો કઈ રીતે લખાય? તો એ થીટા, એની ઘાતમાં થીટા એવું નહીં બોલવાનું, એ થીટા કે એ સ્ટાર બરાબર વડે દર્શાવાય છે. બરાબર? કોઈ પણ શ્રેણિકનો તમે પરિવર્ત શ્રેણિક બનાવો, પછી એનો અનુબદ્ધ શ્રેણિક લેશો, તેનો સંકેત મગજમાં રાખજો, આગળના પોઈન્ટ્સ માટે કામનો છે. એ થીટા કે એ સ્ટાર.
બરાબર છે. હવે એક ઉદાહરણ લઈએ. જો આ દાખલો છે, હું લઉં છું તે ઉદાહરણ એક પ્રકારે દાખલો સમજવો. તો ચાલો, એક શ્રેણિક છે મારી પાસે. ધારો કે આ શ્રેણિક આવો છે કે 2 + 4i 3 5 - 9i 4 આલ્ફા પ્લસ બીટા ગુણ્યા i 3i 2 - 5 4 - i. બરાબર. તો એ થીટા કે એ સ્ટાર શોધો. ચાલો, હવે MCQમાં તમને ખાલી જગ્યા આપી ગયા, એની બરાબર ખાલી જગ્યા. ઓકે, ચાલો હવે આનો જવાબ મારે લખવો હોય તો કેવો લખાય, જરા ધ્યાન આપજો. કે એ થીટા ઇઝ ઇક્વલ ટુ, હવે તમારે શું કરવાનું છે, બે ક્રિયા એક સાથે કરવાની છે. પહેલાં તો તમારે શું લેવાનો, પરિવર્ત, અને પછી શું કરી દેવાનું, અનુબદ્ધ. તો પરિવર્ત શ્રેણિક તમે લેશો, ધ્યાન આપજો, પરિવર્ત શ્રેણી, તો તમારે હારને શામાં ફેરવવી પડે, સ્તંભમાં. પછી તમારે અનુબદ્ધ લેવાનો, એટલે કાલ્પનિક ભાગની શું બદલવાની, નિશાની. તો હું પહેલી હાર, તમે જુઓ આ પહેલી હાર તમને દેખાતી હશે, એનો સ્તંભ બનાવું છું, એટલે પરિવર્ત થઈ જાય. પછી કાલ્પનિક ભાગની નિશાની બદલતા જવાની. જેમ કે 2 + 4i છે, ત્યાં શું લખવાનું, 2 - 4i. પછી 3 એ વાસ્તવિક છે, એટલે એમાં નિશાની ન બદલાય. 5 - 9i છે, એનું શું કરવાનું, કાલ્પનિક ભાગમાં માઇનસ છે તે પ્લસ કરવાનું. તો 5 + 9i. ચાલો, પહેલા સ્તંભને આપણે પહેલી હારનો પહેલો સ્તંભ બનાવ્યો. હવે આપણે બીજી હાર લઈશું, ધ્યાન આપજો. આ બીજી હાર લેવાની, એનો બીજો સ્તંભ બનાવવાનો, અને કાલ્પનિક ભાગની નિશાની બદલવાની. તો 4 વાસ્તવિક એમનામ છે. ચલો, આલ્ફા પ્લસ બીટા, એમાં નિશાની કાલ્પનિક ભાગની બદલવાની, આલ્ફા - બીટા. અને 3i એ કાલ્પનિક ભાગ જ છે. આઈ વાળો લખેલું, આઈ વાળું હોય એટલે ઇમેજનરી, એટલે કાલ્પનિક. તો 3i નું શું લખવાનું, -3i. રેડી. ચાલો, આ બીજો સ્તંભ બની ગયો. હવે આપણે શ્રેણિક એની ત્રીજી હાર લઈને, એમાંથી ત્રીજો સ્તંભ બનાવવાનો. તો અહીંયા આવશે, ધ્યાન આપજો, 2 વાસ્તવિક સંખ્યા એટલે એમના, -5 વાસ્તવિક સંખ્યા એટલે એમના. 4 - i, એમાં કાલ્પનિક આવ્યું -i, તો એમાં નિશાની બદલવાની, 4 + i. ચાલો, 4 + i. તો આપણને અહીંયાથી મળી ગયો, ધ્યાન આપજો, જે શ્રેણિક આપ્યો હતો એનો પરિવર્ત અનુબદ્ધ શ્રેણિક, એટલે કે ધ્યાન આપજો, કેવો શ્રેણિક મળ્યો, પરિવર્ત શ્રેણિકનો અનુબદ્ધ અથવા પરિવર્ત અનુબદ્ધ શ્રેણિક. તો ફરી વાર પોઈન્ટ જોઈ લો. શું કીધું, પરિવર્ત શ્રેણિકનો અનુબદ્ધ શ્રેણિક. કોન્જ્યુગેટ ટ્રાન્સપોઝ ઓફ અ મેટ્રિક્સ. ટ્રાન્સપોઝ ઓફ અ મેટ્રિક્સ એટલે શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક, અને એનો પાછું શું લેવાનું, કોન્જ્યુગેટ. તો પરિવર્ત શ્રેણિકનો કેવો શ્રેણિક કહેવાય, અનુબદ્ધ. પરિવર્ત શ્રેણિક એટલે શું કરવાનું, તો હારને શામાં ફેરવવાની, સ્તંભમાં. અને પછી તમે અનુબદ્ધ લેશો તો કાલ્પનિક ભાગની નિશાની બદલાય, એનો મતલબ આઈ વાળા પદની નિશાની બદલાશે. તો ધારો કે મારી પાસે એક ચોરસ શ્રેણિક છે એ, તો એના પરિવર્ત અનુબદ્ધ શ્રેણિકને હું કઈ રીતે લખી શકું, તો એ થીટા અથવા એ સ્ટાર. તો ઉદાહરણ જો, એક શ્રેણિક એ આપ્યો હતો, તો એ થીટા શોધો. તો એ થીટા ઇઝ ઇક્વલ ટુ, ચાલો, પહેલી હારનો પહેલો સ્તંભ કરવાનો અને આઈ વાળા પદની નિશાની બદલવાની. બીજી હારનો બીજો સ્તંભ કરવાનો, આઈ વાળા પદની નિશાની બદલવાની. ત્રીજી હારનો ત્રીજો સ્તંભ કરવાનો, અને એમાં પણ આઈ વાળા પદની શું બદલવાની, નિશાની. તો એકદમ સહેલો પોઈન્ટ છે, આ તમારે યાદ રાખવાનું. આ નાના નાના પોઈન્ટ છે, આ તમને JEE-માં પૂછાય તો ખાલી આટલું યાદ હોય તો તમને દાખલો આવડી જાય. ઓકે, ચાલો, 5મા પોઈન્ટમાં જઈશું. ધ્યાન આપજો, પોઈન્ટ નંબર 5 જે છે શૂન્ય ભાવી શ્રેણિક. ચાલો, શૂન્ય ભાવી શ્રેણી, જેને અંગ્રેજીમાં કહેવાય છે નીલપોટેન્ટ મેટ્રિક્સ. શૂન્ય ભાવી શ્રેણિક. તો ચોખ્ખી વાત છે, તમારે આમાં ખાસ ધ્યાન આપવાનું છે કે ભાઈ હું શું લખું છું, કે જો કોઈ વાસ્તવિક સંખ્યા કે લઈએ છે પણ એ ધન પૂર્ણાંક લેવાની, એટલે પ્રાકૃતિક લેવાની. આના માટે ચાલો, શ્રેણિક
આના માટે જે આવશે શ્રેણિક તેની વાત કરીએ તો ખાસ ધ્યાન આપજો, જે શ્રેણિક આવશે તે અને ચાલો શ્રેણિક આપણી પાસે છે, ધ્યાન આપજો. ચાલો k belongs to n, બરાબર છે. આના માટે ચાલો શ્રેણિક એની k ઘાત કરીએ, એટલે એ k બરાબર a, k બરાબર 2, એટલે શું આવ્યા કરે a સ્ક્વેર, એની 3 ઘાત, એની 4 ઘાત. અને તમને હંમેશા ધ્યાન આપજો એના બધા જ ઘટક 0 મળી જાય, એટલે કે 2 લીધા, k બરાબર 2, તો a સ્ક્વેર બરાબર 0 0 0, ચારેય ઘટક 0 આવી ગયા. 3 લેશો તોય 0 આવે, એની 4 ઘાત લેશો તોય બધા ઘટક 0 આવે છે. જો આવું થાય, બરાબર છે, તો એને જે શ્રેણિક આપ્યું છે એને બરાબર કેવો શ્રેણિક કહેવાય? તો શૂન્ય ભાવી શ્રેણિક કહે છે. શૂન્ય ભાવી, ધ્યાન આપજો, શૂન્ય ભાવી શ્રેણિક કહે છે. આ બહુ ચોખ્ખું છે, આમાં તમારે કંઈ નવું વિચારવાનું નથી કે તમે એ ગુણ્યા ગમે તેટલી વાર કરો અને જવાબમાં બધા જ ઘટક 0 જ આવ્યા કરે, તો નામ પ્રમાણે શ્રેણિકમાં શૂન્ય ભાવ છે, એનો મતલબ શૂન્ય ભાવી શ્રેણિક છે. બરાબર છે. અને ધ્યાન આપજો, એક મહત્વનો પોઈન્ટ આવશે. એક આનું ઉદાહરણ પહેલા આપી દો કે આપણી પાસે ધારો કે આ ઉદાહરણ છે, એક શ્રેણિક હું લઉં છું કે મેં શ્રેણિક એ લીધો કે 0 0 0 2. હવે તમે આ શ્રેણિક માટે જો વાત કરો તો તમે ગમે તેટલી ઘાત લઈ લો, a સ્ક્વેર લઈ લો, એની 3 ઘાત લઈ લો, એની 4 ઘાત લઈ લો, આ બધા માટે આના શૂન્ય શ્રેણિક ઓ જ મળે. તો માટે શ્રેણિક એને કેવો કહેવાય? શૂન્ય ભાવી શ્રેણિક. બરાબર છે, આટલું યાદ રાખો. ચાલો હવે આપણા માટે એક મહત્વનો આનો પેટા પોઈન્ટ છે કે જો ધ્યાન આપજો, એની k+1 ઘાત બરાબર જો તમને શૂન્ય શ્રેણિક ન મળ્યો, ધારો કે તમે a સ્ક્વેર કર્યું, ઓકે શૂન્ય શ્રેણિક મળી ગયો, પણ એની 3 ઘાત કર્યું, શૂન્ય શ્રેણિક ન મળ્યો, અથવા એની 3 ઘાતમાં મળ્યો શૂન્ય શ્રેણિક પણ એની 4 ઘાતમાં ન મળ્યો, તો એક સમય એવો આવે કે ધારો કે 0 બધા ઘટક થતા નથી, તો જે અહીંયા જે k છે, ઘાતમાં k+1 લખ્યું એટલે k છે, એ k ને શ્રેણિક એનો ઇન્ડેક્સ કહે છે. એટલે ધ્યાન રાખજો ભાઈ, આ મહત્વનો પોઈન્ટ છે. ઇન્ડેક્સ, INDEX, બરાબર, આ પોઈન્ટ મહત્વનો, ઇન્ડેક્સ. કે તમે ધારો કે શ્રેણિક એ આપ્યું છે, એટલે તમે પહેલા શું કર્યું? a સ્ક્વેર, બરાબર છે, ધારો કે બધા ઘટક 0 આવી ગયા, ઓકે નો પ્રોબ્લેમ. પછી કરવાનું એની 3 ઘાત, એની 3 ઘાત એટલે શું? a સ્ક્વેર ગુણ્યા a. તો ધારો કે એમાં બધા ઘટક 0 નથી આવતા, તો પછી એની 3 ઘાત ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિકો. તો એની 3 ઘાત એટલે એને તમે કઈ રીતે લખી શકો? તો એની 2 ઘાત વત્તા 1 ઘાત. તો આ જે 2 ઘાત વત્તા 1 ઘાત એને કહેવાય k+1. તો k બરાબર 2 મળ્યા, બરાબર છે. આ k બરાબર 2 મળ્યા એને કહેવાય આપેલા શ્રેણિકનો ઇન્ડેક્સ. એટલે શ્રેણિકનો ઇન્ડેક્સ કેટલો થયો? તો 2. આવી રીતે. તો યાદ રાખજો, મહત્વનો પોઈન્ટ છે. ચાલો હવે આગળ વધીએ તો છઠ્ઠો પોઈન્ટ આપણો આવશે, ધ્યાન આપજો, 6th જે છે ધ્યાન આપજો, આવર્તીય કે આવર્તી શ્રેણિક. ચાલો આવર્તીય કે આવર્તી શ્રેણિક, અંગ્રેજીમાં આપણે એને કહીશું, ધ્યાન આપજો, પીરિયોડિક મેટ્રિક્સ. પીરિયોડિક મેટ્રિક્સ, બરાબર. હવે આગળ વધીએ. જો શું કહીએ છીએ કે જો કોઈ પણ એક પ્રાકૃતિક સંખ્યા k બિલોંગ્સ ટુ n માટે
બરાબર, કે શ્રેણિક એની k+1 ઇઝ ઇક્વલ ટુ એ, તો એને આવર્તી શ્રેણિક કહે છે. આવર્તી શ્રેણિક કહે છે. બરાબર. હવે તમે આ પોઈન્ટને ઉપરના પોઈન્ટમાં હમણાં તમે વિચાર કરો, ઉપરના પોઈન્ટમાં શૂન્ય શ્રેણિક આવતો હતો. બરાબર. આમાં તમારે શું કરવાનું કે 2 થી શરૂ થાય, k બરાબર 1 લેશો એટલે એની 2 ઘાત, k બરાબર 2 લેશો એટલે એની 3 ઘાત. આ પદ તમે જોઈ શકો છો. આમાં આપણે વાત કરીએ છીએ કે a સ્ક્વેર, a ક્યુબ, તમે એની 3 ઘાત કરો, એની 4 ઘાત કરો, જવાબમાં શ્રેણિક પોતે જ આવ્યા કરે. બરાબર છે. તો શ્રેણિક એને કેવો શ્રેણિક કહેવાય? આવર્તી શ્રેણિક. ગમે તેટલા તમે લીધા હોય, ધારો કે એ સ્ક્વેર લીધું તો જવાબમાં શ્રેણિક એ પોતે આવે, એની 3 ઘાત લીધી જવાબમાં શ્રેણિક એ પોતે આવે, એની 4 ઘાત લીધી જવાબમાં શ્રેણિક એ પોતે આવે. તો આવા શ્રેણિકને આપણે કેવો શ્રેણિક કહેવાય? આવર્તી. આવર્તી એટલે એનું જ પુનરાવર્તનમાં પાછો આવ્યા કરે છે. ચાલો, તો સહેલો પોઈન્ટ હતો. હવે જો આગળ વધીએ તો નવો પોઈન્ટ આવે છે, ધ્યાન આપજો. સ્વયંઘાતી. એક પણ પોઈન્ટ ટેક્સ્ટ બુકમાં તમને આપ્યો નથી. ચાલો, સ્વયંઘાતી શ્રેણિક. સ્વયંઘાતી શ્રેણિક અંગ્રેજીમાં કહેવાય, ધ્યાન આપજો, આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ. ચાલો, આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ. આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ, સ્વયંઘાતી શ્રેણિક. આના માટે શું કહી શકીએ? ધ્યાન આપજો. જો ચોરસ શ્રેણિક એ માટે, ચોરસ શ્રેણિક કોને કહેવાય? તો જેના હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય. ચાલો, ચોરસ શ્રેણિક એ માટે તમે એ સ્ક્વેર કરો અને જવાબમાં જો એ મળી જાય, ધ્યાન આપજો, તો એને સ્વયંઘાતી શ્રેણિક કહે છે. ખાલી તમારે એ સ્ક્વેરમાં જ જોવાનું. બરાબર. એ સ્ક્વેર કરો અને જવાબમાં શું મળી જવું જોઈએ? એ. બીજું કંઈ નહીં જોવાનું. એ સ્ક્વેર બરાબર એ, તો એને સ્વયંઘાતી કહેવાય. આવર્તીયમાં શું આવે? આવર્તીયમાં તો ગમે તેટલી ઘાત કરો જવાબમાં એ જ આવે, 4 ઘાત કરો તો એ જ આવે, તેને આવર્તીય કહેવાય. પણ એ સ્ક્વેર કરો ને એ આવે તો એને સ્વયંઘાતી કહેવાય. હવે ઘણા દાખલામાં બંને ઓપ્શન સાથે હોય તો તમે એ સ્ક્વેર કર્યો એ મળ્યો, પછી એની 3 ઘાત કરી તો પાછું એ નહીં મળે, તો એને સ્વયંઘાતી જ કહેવાનું. પણ એની 3 ઘાત કરો એ મળ્યો, એની 4 ઘાત કરો એ મળ્યો, તો એને કહેવાય આવર્તી. ફક્ત એ સ્ક્વેર બરાબર એ આવે ને બાકી બીજા માટે ન આવે તો એને સ્વયંઘાતી કહેવાય. ચાલો, હવે આગળ વધીએ તો ધ્યાન આપજો. આઠમો પોઈન્ટ છે પ્રતિકેન્દ્રીય શ્રેણિક. પ્રતિકેન્દ્રીય શ્રેણિક. ચાલો, પ્રતિકેન્દ્રીય શ્રેણિક. હવે એને અંગ્રેજીમાં શું કહીએ છીએ? તો એને કહેવાય ઇનવોલ્યુન્ટરી મેટ્રિક્સ. ચાલો, પ્રતિકેન્દ્રીય તો બહુ સહેલું છે એકદમ, કે જો ચોરસ શ્રેણિક એ માટે એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈ એકમ શ્રેણિક આવી જાય, આઇડેન્ટિટી મેટ્રિક્સ, તો એને પ્રતિકેન્દ્રીય શ્રેણિક કહે છે. ચાલો, અહીંયા શું યાદ રાખવાનું કે એ સ્ક્વેર બરાબર એકમ શ્રેણિક આવવો જોઈએ. તમને શ્રેણિક એ આપ્યો હોય, તમારે એ ગુણ્યા એ કરવાનો, એનો મતલબ એ સ્ક્વેર, અને જવાબમાં તમારી પાસે એકમ શ્રેણિક આવી જતો હોય. બરાબર છે. એકમ શ્રેણિક એટલે શું? કે જેમાં વિકર્ણ ઘટકો 1 હોય ને બાકીના ઘટકો 0 હોય. તો એકમ શ્રેણિક જવાબમાં આવી જતો હોય તો શ્રેણિક એને કેવો કહેવાય? પ્રતિકેન્દ્રીય શ્રેણિક. પ્રતિકેન્દ્રીય અંગ્રેજીમાં શું કહેવાય? ઇનવોલ્યુન્ટરી. ધ્યાન આપજો, ઇનવોલ્યુન્ટરી મેટ્રિક્સ. ઇનવોલ્યુટરી મેટ્રિક્સ. બરાબર છે.
ચાલો અંગ્રેજી નામ એ યાદ રાખવાનું, કારણ કે એડવાન્સમાં તમારે અંગ્રેજીમાં આવશે. ચાલો 9મો પોઈન્ટ લઈએ છીએ. આ બધા MCQ ટાઈપ છે, ધ્યાન રાખજો. ખાલી આટલું આવડશે તો જવાબ આવી જશે. 9મો પોઈન્ટ, લંબકોણીય કે બીજું નામ છે લંબ, ધ્યાન આપજો, લંબકોણીય કે લંબ શ્રેણી. ચાલો, લંબકોણીય કે લંબ શ્રેણી અંગ્રેજીમાં કહીશું આને ઓર્થોગોનલ મેટ્રિક્સ. ચલો, ઓર્થોગોનલ મેટ્રિક્સ, લંબકોણીય અથવા લંબ શ્રેણી. તો ખાસ બહુ સહેલું છે, કંઈ નથી. ચાલો, જો ચોરસ શ્રેણી એ માટે, ચાલો આ સૂત્રનું પાલન થાય, એ પ્લસ એડેસ અથવા એ ટ્રાન્સપોઝ, એડેસ અને એ ટ્રાન્સપોઝ એક જ વસ્તુ છે. એમાં શું કરવાનું, હારને સ્તંભમાં ફેરવવાનું, ઇઝ ઇક્વલ ટુ એકમ શ્રેણિક આવી ગયું. એ ગુણ્યા એ ટ્રાન્સપોઝ લીધો એટલે એકમ શ્રેણિક આવી ગયો, અથવા ઉલટું કર્યું હોય, એ ટ્રાન્સપોઝ ગુણ્યા તો પણ એકમ શ્રેણિક આવી જાય. બરાબર. તો એને લંબ શ્રેણિક કહે છે. આ સૂત્ર બધા મોઢે કરી નાખવાનું. એડેસ પહેલા તો એ ઇન્ટુ એડેસ બરાબર એકમ શ્રેણિક આવી જતો હોય, અથવા એડેસ ઇન્ટુ એ તો પણ એકમ શ્રેણિક આવી જાય. ગુણાકાર આમ કરો કે આમ કરો, બંનેમાં જો એકમ શ્રેણિક આવી જતો હોય તો આ પહેલા શ્રેણિકને આપણે કેવો કહીએ, લંબ શ્રેણિક. બરાબર છે. હવે આપણે આનો પેટા પોઈન્ટ જરાક યાદ રાખવાનો છે. ધારો કે તમારી પાસે આમ આવી ગયું કે એ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ, આવી રીતે થઈ જાય ને, તો એને લંબ શ્રેણી કહે છે. ચલો, એની બીજી ડેફિનેશન છે કે એ ઇનવર્સ લીધો અને જવાબમાં એડેસ આવી ગયો. બરાબર છે. હવે એ ઇનવર્સ વિશે તમારે આની પછીના ચેપ્ટરમાં, એટલે કે નિશ્ચયક ચેપ્ટરમાં ઇનવર્સના દાખલા આવશે. બરાબર, ત્યારે તમને વધારે એના સૂત્રને JEE હું તમને આગળ આપીશ. ચાલો, ત્યાં સુધી આ સૂત્ર મોઢે રાખવાનું. ચાલો, 10મો પોઈન્ટ આવે છે, ખાસ ધ્યાન આપજો. એડવાન્સની એક્ઝામ દેવા જવાનું હોય તો આ બધું આવડવું જોઈએ. 10મો પોઈન્ટ જે છે હર્મિટિયન શ્રેણિક. ચાલો, હર્મિટિયન શ્રેણિક, જેને અંગ્રેજીમાં આપણે આવી રીતે કહી શકાય, HERMITIAN મેટ્રિક્સ. ચાલો, હર્મિટિયન મેટ્રિક્સ. હવે મિત્રો ખાસ બહુ ઇઝી છે, પણ ખાલી થોડાક સૂત્ર યાદ રાખજો એટલે દાખલા આવડી જાય. કે ધ્યાન આપજો કે શ્રેણિક એ માટે, કોઈ પણ શ્રેણિક એ તમે લઈ શકો છો. આના માટે એ થીટા યાદ છે ને શું આવેલું તે? બરાબર. એ થીટા એટલે શું? તો એ થીટા એટલે તમે ભણી ગયા. બરાબર. પરિવર્ત શ્રેણિકનો કેવો લેવાનો? અનુબદ્ધ. હારને સ્તંભમાં ફેરવવાની અને પછી અનુબદ્ધ કાલ્પનિક ભાગની નિશાની બદલવાની. ઓકે. એ થીટા ઇઝ ઇક્વલ ટુ, અને બીજી રીતે લખવું હોય તો આપણે આમ પણ લખી શકાય કે પરિવર્ત શ્રેણિક એટલે ડેશ અને અનુબદ્ધ એટલે બાર. ડેશ અને બાર બંને. તો જો આની બરાબર આ બંને સંકેત એક જ છે. હવે આની બરાબર શું આવી જવું જોઈએ? શ્રેણી કે પોતે આવી જવું જોઈએ. તો ધ્યાન આપજો, આ સૂત્ર આપણા માટે મહત્વનું થઈ ગયું. એ થીટા અથવા એને બીજી રીતે લખવું હોય તો એ ડેશ નો બાર. એ ડેશ એટલે હારને સ્તંભમાં ફેરવો પરિવર્તન, અને બાર એટલે અનુબદ્ધ. એની બરાબર શ્રેણી કે પોતે આવી જાય તો એને ધ્યાન આપજો, તો એને કેવો શ્રેણી કહેવાય? તો એને હર્મિટિયન શ્રેણિક કહે છે. યાદ રાખજો, બહુ સહેલું છે. દાખલો તમને પૂછાણો હોય તો તમારે ખાલી આટલું જ ચેક કરવાનું છે. બરાબર. હારને સ્તંભમાં ફેરવો, અનુબદ્ધ લેવાનો, એનો મતલબ કાલ્પનિક ભાગની નિશાની બદલો, અને શ્રેણી કે પોતે આવી ગયો, આપણો આ દાખલો પૂરો થઈ ગયો. ચાલો, હવે ખાસ આગળ વધીએ તો 11મો પોઈન્ટ અને છેલ્લો પોઈન્ટ છે, જે શ્રેણિકમાં તમને JEE માટે આટલા પોઈન્ટ્સ મોટે હોવા જોઈશે.
જે છે સ્ક્યુ હર્મિટિયન. શ્રેણિક. ચાલો, સ્ક્યુ હર્મિટિયન શ્રેણિક અંગ્રેજીમાં કહેવાય, ધ્યાન આપજો, આવી રીતે SKEW, આને બોલવાનું સ્ક્યુ, બરાબર, હર્મિટિયન. મેટ્રિક્સ. સ્ક્યુ હર્મિટિયન મેટ્રિક્સ. હવે શ્રેણિક એ તમને આપ્યો, ધારો કે શ્રેણિક એ માટે ધારો કે તમારી પાસે આવી ગયું કે A થીટા ઇઝ ઇક્વલ ટુ -A, આવું પદ આવવું જોઈએ, બરાબર. પરિવર્તનનો અનુબદ્ધ લીધો તો જવાબમાં મને મળ્યો -A. તો એને શ્રેણિક એ છે એને ધ્યાન આપજો, સ્ક્યુ હર્મિટિયન શ્રેણિક કહે છે, બરાબર. ખાલી આટલું સૂત્ર આવડે એટલે દાખલો આવડી જાય. તો મિત્રો, મેં તમને જે PDF ફાઇલ આપી છે એમાં JEE બધા MCQ છે, બધા MCQ નોટમાં લખીને સોલ્વ કરીને વ્યવસ્થિત તૈયાર કરવા. અને હજુ શ્રેણિકના જે દાખલા છે એ આપણાની પછીના ચેપ્ટરમાં બીજા સૂત્ર આવશે અને દાખલા આવશે, અને એ વધારે મહત્વના છે JEE માટે. અત્યારે જે આપણે ભણ્યા 11 પોઈન્ટ JEE ના, આ બધા જ MCQ સમજીને આના સૂત્ર મોઢે રાખવાના. ખાલી તમને સૂત્ર મોઢે હશે તો પણ દાખલો આવડી જશે, બરાબર. એટલે આટલું તૈયાર કરવાનું, અને ટેક્સ્ટ બુકમાં ભણ્યા હતા તે પણ બધું યાદ રાખવાનું છે. તો શ્રેણિકમાં આટલું જ કરવાનું છે, વધારે અઘરું શ્રેણિકમાં કંઈ આવતું નથી.